તો ઝાડ નાખી દીધા છે આપણે એરિયા ઓલી બાજુ ઝાડ દેખાય છે ને પવન ફૂલ તેને આ જુદા મોજો આવે છે મોજા અમુક મોટા આવી જાય બાજુમાં આવીને ફાટે છે ને ઓળખીમાં આવી જાય અંદર આ લોકો ઝીણા ઝાડ ઉપાડીને આપણે મોટા ઝાડ ચેક કરતા આવતા હતા ને ફૂલ પવનમાં આપણે એટલે ખગ્ગો આવ્યો તો આપણે વિડીયો 15-20 નંગ આવી જાય ને વાત એટલે આપણું શાક થઈ જાય મેનલી બહુ મસ્ત આવે ખાવા. છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આવી ગયા પાછા આપણે આજે ફિશિંગમાં પાછા આપણે 8-10 દિવસ સુધી ફિશિંગ કન્ટિન્યુ રહેશે. તો કાસવામાં તમારું કહેવાનું શું થાય? આજે ઉજાગા થશે કે નીંદર? ઉજાગા 10 દિવસ સુધી કા 8-10 દિવસ સુધી ફૂલ ખેંચવાનું 10 દિવસ સુધી હવે હરિયા પછી ચાલુ હે રાત નાવાનું ને સવારમાં જવાનું કા નિંદર કરવાનું રાતના ઉજાગર દીના કામે નહીં જવું? કામે જવું પડશે દિવસના. કામ કરીને શું કરવું? ખાશું પૈસા વાસણ ભરાવીને ખાશું, બીજું શું કરશું? ખાઈને પછી શું કરવું? સમજી આવ. આજનું હમણાંનું કરી લઈએ, કાલનું કાલ વિચારશું નહીં. ભાઈ લોકો આપણે ઓળખીમાં ચડીએ નીકળીએ જ આપણે ફિશિંગ માટે ને પવન છે ફૂલ એકદમ પવન નીકળી હોય જોરદાર. આપણે હેલા જાય ફિશિંગ માટે નહીં આપણે જાર નાખવાનો વિડીયો શૂટ કરી શકીએ નહીં જાર ઉપાડવાનો વધારે છે. આપણે જાર વાર ઉપાડીને મચ્છી કેવી આવે છે પછી આપણે વિડીયો લેશું જાર ઉપાડીને પછી. અટાણે પવન ફૂલ છે ને મોજો છે, મોજો ડાયરેક્ટ ઓળખીમાં જ આવે છે. અચાણિયા ઉપર જ ચડી આવે મોજો તો મોજો આવે છે ડાયરેક્ટ ઓળખીમાં આવી. આપણે જાયલા જાય હવે જાર નાખવાની જગ્યા ઉપર. પવન ફૂલ સ્પીડ વધતી આવે છે, ઓળખી નામ ખેંચતો જ જાય છે પવન. મોજો જરૂર આવતા રહી જાય ઓળખી. તો ઝાડ નાખી દીધા છે આપણે એરિયા ઓલી બાજુ ઝાડ દેખાય છે ને પવન ફૂલ તેને આ જુદા મોજો આવે છે મોજા અમુક મોટા આવી જાય બાજુમાં આવીને ફાટે છે ને ઓળખીમાં આવી જાય અંદર ડાયરેક્ટ. બેલેન્સ કરીને ઓળખીમાં ઉભું રહેવું પડે છે. એટલે 2 જણા છે એટલે વાંધો નથી. કાલથી વધારે આવશે બધા ઓલા હુસેનભાઈની જે આવે છે યાસીન ને એ બધા એ લોકો હાલીને આવશે એટલે વાંધો નથી. ઓળખીમાં હવે 2 જણા 2 થી 3 જણા જ હાલે કેમકે મોજો એવો છે જો પવન ને મોજો ફૂલ છે એટલે ઓળખીમાં વધારે જણા હાલે નહીં. જુદા મોજો આવે છે, પવન નીકળી આવ્યો છે, મોટો મોજો આવે છે ત્યારે ઓળખી અંદર આવી જાય એવું આવે મોટું. ઓળખી હલવામાં પણ ફૂલ તાણ પડે આપણને પવન હોય એટલે. આપણે ચાર નથી દીધા છે તો અહીંયા ઉપાડીએ પછી શું આવે છે ઉપાડી પછી વિડીયો શું લેશું આપણે. મોટા ઝાડ ચેક કરતા આવતા હતા ને ફૂલ પવનમાં આપણે વિડીયો શૂટ નથી કરી શકતા એટલે ખગ્ગો આવ્યો તો આપણે વિડીયો જીવતે જીવતો હમણાં જ પડ્યો જ લાગે. ફૂલ ઠેકડા મારે. ઓળખી પવનમાં ફૂલ ભાગતી જાય. જો તમે મોજો જો અંદર આવી જાય એવો મોજો આવે છે જો અંદર આવતા રહી જાય. કેટલાક મોજા અંદર આવી ગયા છે એટલે ઓળખીમાં પાણી નીકળી ગયા. હવે ઉપર કાઢી દેશે ને એટલે ઝાડ શું સરખા જોઈ લઈએ. તો મોટા ઝાડ જોઈને આપણે થઈ ગયા છે પાછા રિટર્ન 15માં. ઝીણા ઝાડમાં આપણે આટલી બધી મચ્છી આવી નહીં કેમ કે આપણે મોજો આવી ગયો. વધારે ટાઈમ મળ્યો નહીં ઝાડ રાખવાનું પાણીમાં. થોડી ઘણી મચ્છી આવી આપણે ઝીણા ઝાડમાં આવે છે ફૂલ બેલેન્સ કરીને આવવું પડે છે. થોડી ઘણી આપણે ઝીણા ઝાડમાં મચ્છી આવી છે કેમ કે પાણી વધારે સુકાણું નહીં ને પવન ને મોજાને લીધે આપણે ઝાડ વહેલા ઉપાડવા પડ્યા છે ઝીણા ઝાડ.
આપણે મોટા જાળમાં તો પહોંચાય એમ હતું નહીં, તોય આપણે ગમે એમ કરીને ગયા. જો મોટું કેમ મોટું આવતા થઈ જાય, અંદર આવી જાય છે મોજો. તો આપણે મોટા ઝાડ ગમે એમ કરીને જોવા ગયા, કંઈક ખબર. હવે આપણે 15માં રિટર્ન થઈ ગયા છે. હા, જેને પછી 4માંથી પછી કાઢી નાખ્યા આપણે. ફૂલ પવન નીકળી આવ્યો છે. ઓળખી હલા હોય પણ અગ્નિ પડે. બે જણા થઈને ઓળખી પકડાશું 15માં. તો 15માં પહોંચી આવ્યા છે આપણે. ને ખગો કેટલો 2-3 કિલોનું છે ને બરોબર. હવે આપણે જારમાંથી મચ્છી કાઢતા આવીએ ને ભરતા આવીએ પાછા પૂરામાં. મચ્છી કાઢી લઈએ પછી અહીંયા આપણે આમાં શું આવે. આજે આમાં પણ એક અલગ મચ્છી આવી છે, એ આપણે કાઢી લઈએ પછી તમને દેખાડું વિડીયામાં. મચ્છી આપણી બધી નીકળી ગઈ છે. આપણે 2 અલગ અલગ ખગ્ગા આવ્યા છે. ઝીણા ચારમાં અલગ છે ને આ પણ અલગ ખગી છે. કઈ ખગી છે? કેટલી વખત ગુજો ખગો અને કહેવાય ગોજો ખગો, અને કહેવાય કાચી ખગી. એમાં 6-7 વખતના ખગા આવે. સુગાળો ખગો આવે, ખગો આવે, પીરી ખગી આવે, અને 5-6 વખતના ખગા આવે. આજે આપણે આવી ગયા છીએ. આપણું શાક થઈ જશે. પછી થોડીક જ આવી છે કે પવન પવન હતો એટલે આપણે જાર વધારે રાખ્યા નહીં. જાર રાખી બધે ખેંચી લીધું. શાક પછી આવી ગઈ. આપણે મોટા ગોળના જારમાં આવી શીરી છે નકર આપણે રોજ 2-3 આવતી હોય. જાર ઓલા છે જાડા આવે. આપણે દૂરના જાર 500 પછી આવે શીરી આવશે. આપણે 2-3 દી પછી જાર બદલાવી નાખવાના છે. આ જાર બધા કાઢી લેવાય. દૂરીના જારમાં તંગી એમાં આપણે મચ્છી આવે. આજા છે, કોઈ ઢેબર છે, ખગો છે, શીરી છે, ગોલ આવી મોટી. આ શીરી છે હવે જોવા મળતી નથી. હવે અમુક આવે છે. આ ઝીણા જારમાં ના મોટા જારમાં જ આવે વધારે પડતી. આ ફેર આપણે ઝીણા જારમાં આવી ગઈ. હવે આનો શાક જ થશે ડાયરેક્ટ. જોવા મળતી નથી એવી. ઘણી મચ્છી એવી છે જે ઓછી મળી ગઈ દરિયામાં, આવે જોવાય નથી મળતી. અમુક જ આવે. આવી પપ્પાને માન આવી મળી એટલે એ ડાયરેક્ટ શાક જ બનાવશે. એક આને ઓલી કઈ જાય પપ્પા કાઢો તો ઓલું હું પથ્થર કેવી મેંદલી અને મેંદલી આ બહુ ખાવાની મજા આવે. સ્વાદિષ્ટ શાક થાય. આવી એ 3 આપણે 2-3ની ભેગી કરશું. 15-20 નંગ આવી જાય ને વાત એટલે આપણું શાક થઈ જાય મેંદલી. બહુ મસ્ત આવે ખાવાનું. આટલી બધી આવી ને પપ્પાના 2 શાક થઈ જાય. વાંધો નહીં, એક શાક તો થઈ ગયો. હવે કાલે આવશું તો આવી મેંદલી આવી જશે. હજી હવે 6-7-10 બાર થઈ જાય તો પપ્પા એક જ ખાવા એમ જ છે એટલે આનું શાક થઈ જાય. કચડી મચ્છી આવી તો આજની આપણી ફિશિંગમાં ભાઈ લોકો. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ ઠોકતા જાજો ને મળશું આપણે બીજા વિડીયો.